ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન, કારણ કે એમનું રિઝલ્ટ આવી ચૂક્યું છે 9/5/2024, એટલે કે આજે સવારે 9 વાગે એમનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. અને આજે આપણે વાત કરીશું કે એમનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું. આ જેટલો વિડીયો ધોરણ 12 માટે અગત્યનો છે એટલો જ વિડીયો ધોરણ 10 માટે પણ અગત્યનો છે, કે એમનામાં પણ આ જ પ્રોસેસ રહેશે, એટલે કે ધોરણ 10 વાળા પણ આ વિડીયો જોઈ શકે છે. ચલો તો શરૂઆત કરીએ કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરો. જો તમારી સ્ક્રીન આડી હોય તો એને સીધી કરી દેજો, જેથી તમને ક્લિયર દેખાય. ચલો વાત કરીએ કે રિઝલ્ટ કેવી રીતે જોવું. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરો. જેમ કે અહીંયા સ્ક્રીન આપેલી છે અને એમાં કોઈ પણ ક્રોમ બ્રાઉઝર ઉપર જવાનું. ક્રોમ બ્રાઉઝર ઉપર ગૂગલ સર્ચ બાર ઉપર ક્લિક કરવાનું અને તમારે સર્ચ કરવાનું GSEB.org. સર્ચ કર્યા પછી સર્ચ બાર ઉપર ક્લિક કરવાનું. પછી જે પહેલી જ વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જો પછી અહીંયા એન્ટર સીટ નંબર, એટલે કે તમારે અહીંયા હોલ ટિકિટ હશે તમારી પાસે. જો અહીંયા કોઈક મારા વિદ્યાર્થીની અહીંયા હોલ ટિકિટ અહીંયા બતાવેલી છે, એમાં તમને સાઈડમાં પરીક્ષા બેઠક ક્રમાંક દેખાતો હશે. હા, એના નીચે એક્ઝેક્ટ તમારો શું છે બેઠક ક્રમાંક હશે. એ બેઠક ક્રમાંક તમારે શું પેલા વેબસાઇટ ઉપર જે સીટ નંબર છે તે એન્ટર કરવાનો રહેશે. ચલો પાછા ત્યાં આવી જઈએ. જેમ કે અહીંયા એન્ટર સીટ નંબર, ઓકે, અહીંયા ક્લિક કર્યું. પહેલો હતો કે G છે અહીંયા, ઓકે. અને હવે તમારે અહીંયા બેઠક નંબર શું એડ કરવાનો રહેશે, ઓકે. અને નીચે અહીંયા ટોટલ ઓફ 5 + 67, એટલે કે અહીંયા તમારે કરેક્ટ આન્સર લખવાનો હશે. 5 + 67 કેટલા થાય? 72. પછી ગો ક્લિક કરો, એટલે કે અહીંયા તમને રિઝલ્ટ અહીંયા ક્લિયર દેખાશે, જેથી તમે રિઝલ્ટ જોઈ શકો, ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અભિનંદન.